મળતી માહિતી મુજબ મૂળ દાહોદના વતની અને હાલ સુરતમાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ શ્રીજી નગરીમાં રહેતા રાહુલ મચ્છાર મજૂરી કામ કરી અસ્મિતા અને એક સંતાન સહિતના પરિવાર સાથે રહેતો હતો। 2 વર્ષ પહેલા રાહુલ અસ્મિતાને ભગાડીને સુરત લાવ્યો હતો। ત્યારથી બંને જણા સાથે જ રહેતા હતા અને તેઓને એક સંતાન પણ છે। રાહુલ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો। દરમિયાન સોમવારે સવારે અસ્મિતા ઘરે રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી, જેથી તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવતા મોતને ભેટી હતી। રાંદેર પોલીસના પીઆઈ એમ કે ગોસ્વામીએ જણાવ્યું હતું કે તપાસને આધારે સોમવારે રાત્રે આ મામલે રાહુલની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને ફરાર થયેલ રાહુલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 14/7/2025ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનને એક દવાખાના તરફથી વર્દી મળેલ કે એક મહિલા ગળે ફાંસો ખાધો હોય તેવી હાલતમાં મૃત હાલતમાં મળી આવેલ છે। જે બાબતે તાત્કાલિક રાંદેર પોલીસે રિસ્પોન્સ કરતા અમો તેમજ રાંદેર પીઆઈ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયેલા અને ત્યાં જઈ મરણ જનારના વાલી વારસો આવી ગયેલો હોય તેમની જાહેરાત લઈ અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ હતું। તે બાદ ઇનક્વેસ્ટ પંચનામા વગેરેની કાર્યવાહી પૂર્ણ કરી પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મરનારને ગળાના ભાગે કોઈ દોરી વડે યા કોઈ અન્ય સાડી જેવા પદાર્થ વડે પ્રેશર આપતા તેનું મોત નિપજેલ હોવાનું જણાવતા આ બાબતે તુરંત જ આઈપીસી 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો। આ બાબતે તપાસ કરતા મરનારને તેના પતિ રાહુલ મચ્છાર સાથે કામે નહીં આવવા બાબતે સતત બોલાચાલી છેલ્લા 3 દિવસથી ચાલી રહેલ હોય। રાતના તેઓનો ઝઘડો થતાં તેના પતિ રાહુલે ગળામાં જે સૂતરનો દોરો પહેર્યો હતો તેના વડે ફાંસો આપેલાની હકીકત જણાઈ આવેલ હતી। આ કામે આરોપીને અટક કરવામાં આવેલ છે। આરોપી અને મરનારને છેલ્લા 2 વર્ષથી પ્રેમ લગ્ન કરેલ હતા। તેઓને એક સંતાન પણ છે। આગળની વધુ તપાસ ચાલુ છે। સર, હત્યા કરવાનું કારણ શું સામે? આપને મેં જણાવ્યું એમ કે કામ આ લોકો મજૂરી કામ કરતા હતા। ટ્રેક્ટરમાં છારું ભરવાનું માટી ભરવાનું કામ કરતા હતા। મરનાર છેલ્લા 3 દિવસથી તેની સાથે કામ પર જતી ન હોય તે બાબતે બોલાચાલી થવાનું કારણ હતું।